આપ સાંસદ સ્વાતિ માલીવાલ સાથે મુખ્યમંત્રી આવાસ ખાતે ગેરવર્તણૂકના કેસમાં દિલ્હી પોલીસે ગુરુવારે મોડી રાત્રે એફઆઈઆર નોંધી છે, જેમાં દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલના ખાનગી સચિવ બિભવ કુમારનું નામ છે. બિભવ પર સીએમ આવાસ પર સ્વાતિ સાથે ગેરવર્તન અને મારપીટ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલના એડિશનલ સીપી અને એડિશનલ ડીસીપી નોર્થ બપોરે 2 વાગ્યે સ્વાતિના ઘરે પહોંચ્યા હતા. લગભગ 4 કલાક રોકાયા બાદ સાંજે 6:30 વાગ્યે બહાર આવ્યા હતા. મહત્વનું છે કે આ ઘટનાના 3 દિવસ બાદ દિલ્હી પોલીસની એક ટીમ સ્વાતિના ઘરે પહોંચી અને તેનું નિવેદન નોંધ્યું હતું. આ પછી પોલીસે એફઆઈઆર નોંધી હતી. આ દરમિયાન રાષ્ટ્રીય મહિલા આયોગે બિભવ કુમારને નોટિસ મોકલીને શુક્રવારે સમન્સ પાઠવ્યું હતું. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.